અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના મયુર શાહ. મયુરભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે ઓફકોર્સ અત્યારના જે મોમેન્ટમ અત્યારના આપણે માર્કેટનું જોઈ રહ્યા છે, થોડું પોઝિટિવ મોમેન્ટમ જોઈ રહ્યા છે. ઘણા બધા ફેક્ટર્સ જે વોન્ટેડ પુશ આપી રહ્યા છે માર્કેટને. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટના ટ્રેન્ડને આગળ જતા? યસ, માર્કેટનો ટ્રેન્ડ આજની તારીખમાં ડેફિનેટલી થોડો આઈ કેન સે કે કોન્સોલિડેશન ફેઝમાં ગયો હતો અને એ કોન્સોલિડેશન ફેઝમાંથી અત્યારે આપણે થોડુંક રિકવરી પણ જોઈ રહ્યા છે. વન ઓફ ધ રીઝન એ કહી શકીએ જે આપણે એક એક્સપેક્ટેશન લઈને ચાલી રહ્યા હતા કે જૂન ક્વાર્ટરથી નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. હાવેવર અત્યારે આપણે જે જૂન ક્વાર્ટરના જે નંબર્સ જોયા છે એમાં એટલી બધી ઇમ્પ્રુવમેન્ટ નથી આવી. અમુક જગ્યાએ આપણને નેગેટિવ સરપ્રાઇઝ હજી પણ કન્ટિન્યુઅસ બેસિસ પર ચાલી રહ્યા છે. તો કદાચ આપણે હજી એકાદ ક્વાર્ટર હજી વેઇટ કરવો પડશે. સપ્ટેમ્બર ક્વાર્ટરથી કદાચ આપણને વધારે ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટને પણ ઓલરેડી ખ્યાલ છે કે માર્કેટમાં જે નબળાઈ આવી છે, અર્નિંગ સ્લોડાઉન આવ્યું છે, એમાં રિકવરીની બહુ જરૂરત છે. તો ગવર્મેન્ટે પણ ઘણા બધા મેજર્સ સ્ટાર્ટ કરી દીધા હતા લાસ્ટ યરથી જ. ઇન્ટરેસ્ટ રેટ કટ્સ બી કર્યા હતા, ટેક્સ રિલીફ્સ પણ આપેલા છે અને હમણાં જીએસટીના બારેમાં જે વાત કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એક કન્ઝમ્પશનને બૂસ્ટ આપવાની કોશિશ છે. પણ આ બધાનો બેનિફિટ જે છે હજી આપણને ઇમિડિયેટ બેસિસ પર હજી દેખાઈ નથી રહ્યો. ક્યાંક ને ક્યાંક કદાચ આપણે સપ્ટેમ્બર ક્વાર્ટરની રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે. એટલે કન્ઝમ્પશન એઝ અ થીમ અત્યારે વર્ક નથી કરી રહ્યો, તો થોડુંક માર્કેટ અત્યારે એના કારણે પ્રેશરમાં છે. બીજી બાજુ અગર આપણે બ્રોડર માર્કેટની વાત કરીએ તો જે નિફ્ટીમાં અગર આપણે ફોકસ એરિયા જે રીતે બેંક નિફ્ટી છે અને આઈટી છે જેનો હિસ્સો ઘણો વધારે છે, એ બંને સેગમેન્ટમાં જે અર્નિંગ્સ હજી પણ મ્યુટેડ ગ્રોથ લેવલ પર ચાલી રહ્યા છે. તો નિફ્ટીમાં જોઈએ તો લાર્જ કેપ હજી એટલું બધું સપોર્ટ નથી કરી રહ્યું. ગુડ પાર્ટ એ છે કે માર્કેટ જે છે નોર્મલી ફ્યુચરિસ્ટિક હોય છે, હોપ પર વધારે ચાલતું હોય છે. તો જેટલા બી પાસ્ટના જે મેજર્સ વધારે લીધા છે અત્યારે ગવર્મેન્ટે અર્નિંગ્સને રિકવરી કરવા માટે, ઇકોનોમીને પાછું બેક ઓન ટ્રેક લાવવા માટે, તો કદાચ એનો બેનિફિટ આપણને મળશે ડેફિનેટલી. પણ કદાચ થોડુંક વધારે વેઇટ કરવું પડે એના માટે. એબ્સોલ્યુટલી. પણ જે પણ અત્યારની જે અનસર્ટનિટી છે એ ઓફકોર્સ વી નો કે સેટલ થશે. હવે કયા લેવલ્સ પર સેટલ થશે, ક્યારે સેટલ થશે, વી ડોન્ટ નો. પણ એક આપણે એન્ડ રિઝલ્ટ તો આપણે જોઈશું. પણ જે બીજું જે સપોર્ટ કરશે અત્યારના હવે માર્કેટના સેન્ટિમેન્ટ સુધારવા, ઇન્વેસ્ટરના સેન્ટિમેન્ટ સુધારવા, એ છે ફેસ્ટિવ સિઝન. અને એના પર આપણે ઘણો બધો હવે દમદાર રાખીને આગળ ચાલી રહ્યા છે. અને એના કઈ રીતના એનો સ્પેન્ડિંગ આવે છે એના પરથી કંપનીઝને પણ એક આપણે રોડ અહેડ મળશે અને ત્યાં સુધીમાં મે બી આ ટેરિફ અંગે પણ આપણને એક ક્લેરિટી મળશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફેસ્ટિવ સિઝન પર જો ધ્યાન રાખવું હોય, જે આપણને એક ટ્રેજેક્ટરી દેખાડી શકે છે આગળ જતાં, કઈ રીતના સેક્ટર્સ વાઇઝ જો તમે નજર રાખતા હોય તો એના હિસાબે કયા સેક્ટર્સ પર તમે નજર રાખશો? ડેફિનેટલી ફેસ્ટિવલ સિઝન સાથે ઘણા સેક્ટરને બેનિફિટ મળે છે. પણ અમુક સેક્ટર્સ એવા છે જે વિધાઉટ ફેસ્ટિવલ સિઝન પણ અત્યારે આપણને જોવા મળ્યું છે કે લોકોના નંબર્સ ઓવરઓલ સારા આવ્યા છે. અગર હું હોટલ, ટ્રાવેલ, ટુરિઝમ વાળા જે સેગમેન્ટની અગર વાત કરું તો ડેફિનેટલી ત્યાં મોમેન્ટમ પહેલા પણ સારો હતો અને અત્યારે પણ સારો જ આવી રહ્યો છે. અને ગોઈંગ ફોરવર્ડ ફેસ્ટિવલ સિઝનમાં કદાચ એને એક એક્સ્ટ્રા બૂસ્ટ પણ મળી જશે. બીજી બાજુ આપણે ઈ કોમર્સ અને ઓનલાઈન વાળા જેટલા બી પ્લેટફોર્મ્સ છે એના પણ આપણા લાસ્ટ ક્વાર્ટરના નંબર્સ આવ્યા છે. એ પણ ધાર્યા કરતા ડેફિનેટલી સારા આવ્યા છે અને ત્યાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ આવ્યો છે. એટલે કન્ઝમ્પશન પેટર્ન થોડી દેખાઈ રહી છે કે થોડી શિફ્ટ થઈ રહી છે. ઓનલાઈન ઈ કોમર્સ જે એક ટાઈમે એવી બધી કંપનીઓ હતી જે કેશ બંધ કરીને બિઝનેસ કરી રહ્યા હતા, પણ આજે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે લોકોના કેશ ફ્લો પોઝિશન હવે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે અને ધીસ ઇઝ જસ્ટ શોઈંગ કે નાઉ શિફ્ટ થઈ રહ્યું છે કન્ઝમ્પશનનું પેટર્ન. હા, બીજી બાજુ આપણે જોવા જઈએ જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે ઓટો સેગમેન્ટ જે છે, જ્યાં નોર્મલી આપણે કન્ઝમ્પશનનો બેરોમીટર આપણે જોતા હતા, ત્યાં અત્યારે થોડું સ્લોડાઉન ચાલી રહ્યો છે. તો અર્નિંગ ફેસ્ટિવલ સિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી આ બધા જ કન્ઝમ્પશન વાળા જેટલા બી સેક્ટર છે એમાં એક મોમેન્ટમ ડેફિનેટલી પિકઅપ થશે. એમાં ખાસ કરીને હોટેલ, ટ્રાવેલ, ટુરિઝમમાં તો મોમેન્ટમ રહેશે. બટ બીજી બાજુ બીકોઝ ઓફ ધીસ ફેસ્ટિવલ સિઝન કદાચ જે હોમ ઇમ્પ્રુવમેન્ટ માટે વાત કરીએ કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આપણે રૂમ એર કન્ડિશનર્સ, ફ્રિજ, વોશિંગ મશીન્સ એ બધી સેગમેન્ટ્સમાં જે લોકો કામ કરી રહ્યા છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણને દેખાઈ શકે છે. પણ કદાચ હમણાં જે જીએસટીનો જે અનાઉન્સમેન્ટ આવ્યો છે તો કદાચ એક થોડો કન્ફ્યુઝન સ્ટેજમાં હશે ઘણા બધા ઇન્વેસ્ટર અથવા ઘણા બધા જે પરચેસર છે, જે બધા કન્ઝ્યુમર્સ જે છે.
કે ઓટો અત્યારે લેવું કે પછી લેવું, કે કદાચ એકાદ મહિના ડીલે કરો કે 1.5 મહિના 2 મહિના ડીલે કરે, કદાચ એ લોકોને સસ્તા પ્રાઇસમાં મળી શકે છે બીકોઝ ઓફ ધ જીએસટી કાર્ડ. તો કદાચ આ જે સપ્ટેમ્બર સુધીનો જે પીરિયડ છે પાછો થોડો સ્લોડાઉન જેવો જ લાગી રહ્યો છે ફોર ધ ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ માટે. પછી કદાચ એકદમથી બૂસ્ટ આવશે જે ડિસેમ્બર ક્વાર્ટર હશે, જેમાં લગભગ એમ કહી શકીએ તમારો જે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર હશે એમાં તમને એક મોટો જમ્પ દેખાશે અને ઇટ વિલ બી લાઈક અ ટર્નિંગ પોઈન્ટ કે જ્યાં એકદમથી સેન્ટિમેન્ટ તમારા પોઝિટિવ થઈ જશે. એબ્સોલ્યુટલી. પણ તમે કહ્યું કે આપણે જો આ એક કન્ઝમ્પશન સેક્ટર આપણે જો હમણાં બાજુ પર રાખીએ, બીકોઝ ઓફકોર્સ વી નો કે ત્યાં અત્યારના જેવી રીતના કન્ઝ્યુમર પેટર્ન આવશે સ્પેન્ડિંગની એમાં આપણને ખબર પડશે, પણ આપણે અત્યારના એમ માનીને ચાલી રહ્યા છે કે યસ અહીંયા આપણે એક અપમૂવ જોઈશું. પણ બીજો જે એક સેક્ટર છે જે આપણે ગ્લોબલ સેક્ટર સાથે જો કમ્પેર કરીએ, કારણ કે ટેરિફ તો આવશે પણ અમુક વસ્તુ એવી છે કે જેના વગર ટેરિફ આવે છે કે નથી આવતું, તમારે ત્યાં તમારે જો તમે તમારી નિશ હોય તો તમે આગળ વધશો જ. કોઈ એવા સેક્ટર્સ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે કે ત્યાં તમે નિવેશ કરી શકો? ઓકે, સો તમે સ્પેસિફિકલી વાત કરી રહ્યા છો કે જે યુએસના જે ટેરિફ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યાં ક્યાં ઇન્વેસ્ટ કરી શકીએ? જી. ઓકે. સો યુએસના જે ટેરિફના જે અત્યારે નોર્મ્સ આવ્યા છે, જે વાત ચાલી રહી છે, નો ડાઉટ એકદમ એડહોક બેસિસ પર આપણને પિનલાઇઝ કરવામાં આવી રહ્યું છે બીકોઝ ઓફ ધ રશિયન ટ્રેડ ડીલ એન્ડ એવરીથિંગ. પણ હવે પહેલા શું હતું, જ્યારે રૂમ ફોર નેગોશિએશન હતું કે જ્યારે આપણે 10, 15, 25% હતા તો ઘણી બધી ગણતરી આપણે કરતા હતા. પણ એકવાર 25% ઉપર તમે 50%, 100% જેવા ઝોનમાં અગર હાલ્યા જાઓ તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોટ ડુઈંગ એની બિઝનેસ ઓવર ધેર. તો ડેફિનેટલી અગર આ જો ટેરિફનો જે આઈ કેન સે અત્યારના જે વાત યુએસએ કરી છે, ટ્રમ્પે કીધી છે આપણને, અને જો હાયર લેવલ પર અગર જો ટેરિફ મેન્ટેન રહેશે તો અમુક જગ્યાએ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણને બિઝનેસ લોસ એમાં દેખાશે. બટ એ બિઝનેસ લોસ જે છે એ વેરી લિમિટેડ, વેરી રિસ્ટ્રિક્ટેડ ટુ સર્ટન સેક્ટર્સ કહી શકીએ. કદાચ હોઈ શકે થોડું ઘણું ટેક્સટાઇલમાં ઇમ્પેક્ટ આવી શકે, પણ બીજી બાજુ અગર આપણે ટેક્સટાઇલ જોઈએ તો આપણે યુરોપિયન માર્કેટ સાથે, યુકે સાથે સારું એવું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે, તો આપણો ત્યાં કન્ઝમ્પશન આપણો શિફ્ટ થઈ શકે છે, આપણું જે સપ્લાય જે છે આપણું શિફ્ટ થઈ શકે છે. તો એક જગ્યાએ કદાચ આપણને સ્લોડાઉનનો અસર દેખાશે ફ્રોમ યુએસ સાઇડ, પણ આપણે જે અત્યારે જે ટ્રેડ નેગોશિએશન ચાલી રહી છે વિથ મલ્ટિપલ ઇકોનોમીઝ સાઇડ બાય સાઇડ, અને યુકેના જે યુકે સાથે જે અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે એના પછી ઘણી બધી કન્ટ્રીઓ ઇન્ડિયા સાથે વાતચીત કરવા આગળ આવી છે ફોર હેવિંગ અ બેટર ટ્રેડ અરેન્જમેન્ટ. તો એક જગ્યાએ કદાચ લોસ થશે પણ બીજી બાજુ કદાચ એનો બેનિફિટ પણ આપણને મળી જશે. તો મને નથી લાગતું કે ટેરિફના કારણે બહુ મેજર ઇમ્પેક્ટ આવી શકે છે. એક મોટો સેક્ટર છે એ હેલ્થકેર છે આપણા માટે, કે હેલ્થકેરમાં જે ફાર્મા કંપનીઝ છે, અત્યાર સુધી તો ફાર્મા કંપની પર ઇમિડિયેટલી મોટો ટેરિફ કઈ એવું લગાડ્યું નથી, પણ અગર જો એમાં થાય તો કદાચ અમુક ફાર્મા કંપનીઓને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એનો પ્રેશર ઝેલવો પડશે. જી, ઓફકોર્સ. તો યસ, યુએસ પ્લસ યુએસના ઓલ્ટરનેટિવ્સ, અને જ્યાં આપણે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ ચાલી રહ્યા છે, યુકેમાં આપણે એફટીએ કર્યું છે, તો મે બી એક ડાયવર્ઝન ઓફ માર્કેટ કોન્સન્ટ્રેશન તરફ પણ આપણે એક કામ થતા જોઈ રહ્યા છીએ, ને એના લગતા કાઉન્ટર્સ કે સેક્ટર્સમાં પણ તમે ધ્યાન રાખી શકો છો. આપણી સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીથી જોડાયેલા રહેજો.
પછી આપનું સ્વાગત છે ને આપણે વાતચીત કરી રહ્યા છીએ આનંદ રાથી શેર્સ અને સ્ટોક બ્રોકર્સના મયુર શાહ સાથે. મયુરભાઈ, બીજો જે એક એવન્યુ છે એ છે આખું BFSI સેક્ટર, અને અહીંયા આપણે એક જે રિફોર્મ્સ દ્વારા જે સિચ્યુએશન અત્યારના જોઈ રહ્યા છે, જે બેન્કિંગ રિફોર્મ્સની વાત કરી રહીશું, અને જે રીતના ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે, જે રીતના રૂરલ એરિયાઝમાંથી આપણે ડિમાન્ડ પિકઅપ જોઈ રહ્યા છે, NBFCsનો એક મોટો રોલ થઈ રહ્યો છે, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એના લીધે અહીંયા પણ આપણે સારો વ્યાપ જોઈ રહ્યા છે, અને પ્લસ જો હવે જો GSTમાં એક ઘટાડો આવે છે તો અહીંયા એની વિચ વેઝ આપણે એક સારો એવો એવન્યુ જોઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ માટે. કઈ રીતના તમે જોશો એઝ આખું BFSI સેગમેન્ટ તમારે જોવું હોય તો કયા વર્ટિકલ્સમાં તમને લાગે છે કે આપણને અત્યારના નિવેશ કરવું જોઈએ, કે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, કે રિટર્ન્સ તમને સારા મળી શકે? બેન્કિંગમાં વેરી સિલેક્ટિવલી આમ જોવા જઈએ તો અત્યારે જે બધા કંપનીઝના બધા નંબર્સ આવી રહ્યા છે તો અમુક જ બેંક્સ, પ્રાઇવેટ બેંક છે, અમુક જે છે થોડાક નંબર સારા આવ્યા છે. અધરવાઇઝ અત્યારની તારીખમાં જે ઇન્ટરેસ્ટ રેટ સિનેરિયો જે ડાઉન થયો હતો તો ક્યાંક ને ક્યાંક ઇનિશિયલ ફેઝિસમાં થોડુંક માર્જિનમાં પ્રેશર રહે છે, અને એ માર્જિન પ્રેશર વાળો જે ફેઝ જે છે, વન્સ ઇન્ટરેસ્ટ રેટ એકદમ બોટમ આઉટ થઈ જાય અને પછી ત્યાંથી બેઝ ફોર્મેશન થઈને પિકઅપ થવાનું સ્ટાર્ટ થાય ત્યારે આપણને દેખાય કે બેન્કિંગ હેઝ નાઉ સ્ટાર્ટેડ ટુ પરફોર્મ. બટ હા, ઇમિડિયેટ બેનિફિટ અત્યારે કહીએ કે જે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ્સને બેનિફિટ જે મળ્યા છે એમાં NBFCsને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ બેનિફિશરી આપણે ગણી શકીએ છીએ. અને કન્ઝમ્પશન અગર એઝ અ થીમ પર અગર આપણે ફોકસ કરીએ તો એનીથિંગ ટુ ડુ વિથ ધ કન્ઝ્યુમર ફાઇનાન્સિંગ વાળા જે બધા બિઝનેસીસ છે ત્યાં તમને ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. અને જે હિસાબે સમજો કે GST અગર ઓટોમાં પણ અગર ઓછું થઈ રહ્યું છે, ને જો ઓટો અત્યાર સુધી ઘણો લેગાર્ડ હતો કે ઓવરઓલ પરફોર્મન્સમાં થોડુંક સ્લોડાઉન દેખાઈ રહ્યું હતું, અને ફેસ્ટિવલ સિઝન પછી જો ત્યાં પણ અગર મોમેન્ટમ પિકઅપ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે તો ક્યાંક ના ક્યાંક ઓટો ફાઇનાન્સ કંપનીમાં પણ તમને એમાં મોમેન્ટમ દેખાશે. તો કન્ઝ્યુમર અને ઓટો ફાઇનાન્સ વાળા જે બધા બિઝનેસીસ જે છે ત્યાં કદાચ તમે અત્યારે પણ કોન્ટ્રાબેટ લઈને અત્યારથી સ્ટાર્ટ કરી શકો છો. કદાચ એનું બેનિફિટ તમને આવનારા દિવસોમાં દેખાવાનું સ્ટાર્ટ થઈ શકે છે. બટ યસ, ઓવરઓલ BFSI પોઈન્ટ ઓફ વ્યૂથી અગર વાત કરીએ બેન્કિંગ ફાઇનાન્શિયલ જે લાર્જર બેન્કિંગ સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી, તો કદાચ આપણને થોડુંક હજી વેઇટ કરવું પડશે ઓવરઓલ ક્રેડિટ ડિમાન્ડ પિકઅપ થવા માટે કરીને. યસ, તો એક ક્રેડિટ ડિમાન્ડ પિકઅપ થવા માટે આપણે રાહ જોવું પડશે, જે અત્યારના બેંક્સ પ્રોબ્લેમ એ ફેસ કરી રહી છે. અને જો બીજી બાજુ જો જોઈએ તો ઓફકોર્સ થોડા આ વખતના જે નંબર્સ આપણે આવ્યા એમાં NPAsમાં પણ આપણે થોડો વધારો જોયો છે. પણ ઇન્સ્યોરન્સ ઇન પર્ટિક્યુલર એઝ અ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ તમને ગમે? ઇન્સ્યોરન્સ યસ, વેરી લોંગ ટર્મ અગર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અગર તમારે કરવું હોય તો તમે એમાં જોઈ શકો છો. અમુક જગ્યાએ અનસર્ટનિટીઝ હોય છે આ સેક્ટરમાં પણ. બટ યસ, ઓવરઓલ અગર આમ મોમેન્ટમ પોઈન્ટ ઓફ વ્યૂથી કે વેરી મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી તો અમારો આના પર અત્યારે ફોકસ એરિયા નથી ઇન્સ્યોરન્સમાં. પણ યસ, હમણાં જે GSTના જે પ્લસ માઇનસ બધા જે વાતો થઈ રહી છે તો કદાચ થોડું ઘણું એમાં ચેન્જીસ આવી શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ લોકોનું બેનિફિટ કે છે એમાં થોડુંક મોમેન્ટમ પાછું પિકઅપ થઈ શકે છે. બટ અત્યારની તારીખમાં ફિલહાલ અમારું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જે છે ઇન્સ્યોરન્સ સાઇડ પર ડાયરેક્ટલી અમે નથી કરી રહી. તો તમારું હાઈ ફોકસ અત્યારના કયા સેક્ટર્સ પર છે, કયા રેશિયોઝમાં છે, અને શા માટે? સો ડેફિનેટલી અત્યારે જે ફોકસ એરિયામાં જે છે અમારું એ પૂરું પાવર સેક્ટર પર છે. નો ડાઉટ પાવર સેક્ટરમાં અમુક જગ્યાએ થોડું અર્નિંગ્સમાં થોડું સરપ્રાઇઝ હતું નેગેટિવ તરફ, બટ લોંગ ટર્મ પિક્ચર પાવર સેક્ટરમાં કોઈ દેખાઈ નથી રહ્યું. ઓવરઓલ નેક્સ્ટ 4-5 યર્સ સુધી સ્ટ્રોંગ ગ્રોથ દેખાઈ રહ્યું છે એના અંદર. એમાં પાવર એન્સિલરી, તમારા પાવર કેબલ્સ, ટ્રાન્સફોર્મર્સ કે ટ્રાન્સમિશન જે પણ કહી લો એ બધા જ જગ્યાએ તમને મોમેન્ટમ સ્ટ્રોંગ થઈ રહ્યો છે. એનીથિંગ ટુ ડુ વિથ ધ ડેટા સેન્ટર્સ પણ જોઈએ તો ત્યાં પણ મોમેન્ટમ ઘણો સ્ટ્રોંગ થઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક વેહિકલમાં પણ હમણાં જે રેર અર્થ મેગ્નેટનો પ્રોબ્લેમ જો અગર સોલ્વ થયો છે તો કદાચ ફરીથી મોમેન્ટમ જે છે ત્યાં EV સાઇડ ઓફ ધ સેગમેન્ટમાં ફરીથી પિકઅપ થવાનું સ્ટાર્ટ થઈ શકે છે. ત્યાં પણ અમારો એક્સપેક્ટેશન છે ત્યાં ગોઈંગ ઇઝ વેરી ગુડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સિમેન્ટ અમને કોન્ટ્રાબેટ જેવો લાગી રહ્યો છે. ઘણો જે ચેલેન્જીસ હતો કેપેક્સમાં હવે એ ખતમ થઈ રહ્યો છે અને મોમેન્ટમ હવે ત્યાંથી પિકઅપ થવાની છે. તો દેટ સેક્ટર ઇઝ ઓલ્સો લુકિંગ ગુડ. બીજી બાજુ રેલવે પણ ઘણા ટાઈમથી લાઈક રેલવે એઝ અ સેક્ટર વોઝ ક્વાઇટ અંડર પરફોર્મિંગ. તો ત્યાં પણ એક કોન્ટ્રાબેટ અત્યારે દેખાઈ રહ્યો છે કે વર્સ્ટ ઇઝ ગેટિંગ ઓવર અને હવે ધીરે ધીરે એક્ઝિક્યુશન સાયકલ પણ હવે પિકઅપ થવાની સ્ટાર્ટ થઈ છે. તો તમે રેલવે સાઇડ પર બી હવે ફોકસ કરી શકો છો. બીજી બાજુ અગર આપણે જોઈએ તો આઈટીમાં હજી પણ અમારું ન્યુટ્રલ સ્ટાન્સ છે. એમાં વધારે એક્સપોઝર અમે નથી રાખ્યું. બેન્કિંગમાં પણ ઓવરઓલ અમારો રિલેટિવલી એક્સપોઝર ઇઝ વેરી લો એ સેગમેન્ટમાં.
એના પછી અગર આપણે આવા જઈએ તો યસ હોટલ ટ્રાવેલ ટુરિઝમમાં જોઈએ તો એના સિવાય બીજા હેલ્થકેરમાં આવી જઈએ છીએ આપણે કે હેલ્થકેરમાં હોસ્પિટલ્સ ચેન્જ છે એ ઓવરઓલ સારા લાગી રહ્યા છે. હોસ્પિટલ્સના લગભગ બધી મેજોરિટી હોસ્પિટલ્સના નંબર્સ પણ સારા આવ્યા છે પણ અને ત્યાં ઓવરઓલ આઉટલુક પણ ગોઈંગ ફોરવર્ડ સારો લાગી રહ્યો છે કેમ કે જે સ્પેન્ડિંગ છે હેલ્થકેર પર કન્ટિન્યુઅસ વધી રહી છે તો ત્યાં પણ તમે ફોકસ એરિયા રાખી શકો છો. ઓકે, તો ઘણા બધા સેક્ટર્સ છે જેમાં તમે નિવેશ કરી શકો છો. પાવર સેક્ટર, હેલ્થ સેક્ટર, ઘણા બધા તમને અહીંયા સેક્ટર મળી આવશે. આઈટી પણ તમારે નજરઅંદાજ ન કરવું જોઈએ અને અહીંયા પણ એક સિલેક્ટેડ એરિયાઝમાં તમે નિવેશ કરી શકો છો. ઓન દેટ નોટ મયુરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.